ચલો મિત્રો, આપણે આજના વિડીયોમાં ચેપ્ટર 7 યામ ભૂમિતિ એનો મોસ્ટ ટાઈમથી દાખલો જોવાનો છે કે જે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો જુઓ, બિંદુઓ P2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. તો આપણે લખીશું કે બિંદુઓ P2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર કેટલા એકમ છે? 10 એકમ છે. તો હવે આપણે લખીશું કે માટે PQ બરાબર 10. હવે આપણે શું કરીશું? બંને બાજુ વર્ગ કરીશું. શું કરીશું? બંને બાજુ વર્ગ કરતા આપણે લખીશું બંને બાજુ વર્ગ કરતા PQ² બરાબર 10 નો વર્ગ. તો 10 નો વર્ગ શું થાય? 100. તો હવે PQ, તો આપણે P અને Q ના યામ ધ્યાનમાં લઈશું. P2 - 3 = P x1 y1, Q 10y = Q x2 y2. તો હવે દેખો, x1 - x2 હોલ સ્ક્વેર એટલે 2 - 10 આખાનો વર્ગ વત્તા -3 - y આખાનો વર્ગ બરાબર 100. રાઈટ? તો હવે આપણે શું કરીશું? તો a - b આખાનો વર્ગ. તો a - b આખાનો વર્ગ એની ફોર્મ્યુલા શું છે? a² - 2ab + b². રાઈટ? તો અહીંયા તો 2 - 10 એટલે -8 આખાનો વર્ગ. હવે દેખો, -3 - y આખાનો વર્ગ. તો a બરાબર -3, b બરાબર y. તો a - b હોલ સ્ક્વેર તો a બરાબર -3 -2, a બરાબર -3 b y પ્લસ b નો સ્ક્વેર. તો -3 નો વર્ગ 9 પ્લસ 2 * 6y પ્લસ y². તો આની જગ્યાએ આપણે શું લખીશું? 9 + 6y + y² બરાબર 100. આની ખબર પડી. હવે આપણે શું કરીશું? તો જુઓ, -8 નો વર્ગ. દેખો, કૌંસની અંદર માઈનસનું ચિહ્ન છે, ઘાતાંક બેકી સંખ્યામાં છે એટલે જવાબ પણ શેમાં આવે? ધનમાં આવે. તો ચલો, -8 નો વર્ગ શું થાય? 64 + 9 + 6y + y² બરાબર 100. તો હવે આપણે શું કરીશું? 64 + 9 કરીશું. શું કરીશું? 64 + 9 તો કેટલા આવશે? 73. આમ તો 73 જ આવશે. હા, 73 + 6y + y² બરાબર 100. આ 73 પ્લસમાં છે તો કઈ જશે? માઈનસમાં. એટલે 6y + y² બરાબર 100 - 73. રાઈટ? તો માટે y² + 6y 100 - 73, 100 - 73 તો 27. કેટલા? 27. તો y² + 6y 27 પ્લસમાં છે તો માઈનસમાં = 0. હવે આપણે શું કરીશું? અવયવ પાડીશું. શું કરીશું? અવયવ પાડીશું. તો અવયવ કઈ રીતે પાડીશું? પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ. તો 27 ને આપણે એ રીતે અવયવ પાડીશું કે વચ્ચેનું પદ આવવું જોઈએ. તો શરૂઆત કરતી કરવાની 1 થી. તો 1 * 27. હવે બંનેનો સરવાળો કરીએ તો 6 આવે? ના. બંનેની બાદબાકી કરીએ તો પણ 6 ના આવે. તો હવે 3 વડે 3 * 9 = 27. તો હવે બંનેનો સરવાળો કરીએ તો 6 આવે? હા, આવે. તો દેખો, +9 - 3 = +6 આવે. તો આપણે લખીશું કે y² + 6y છે એની જગ્યાએ આપણે લખીશું +9y - 3y - 27 = 0. તો આમાંથી કોમન શું નીકળશે? y. એટલે આપણે લખીશું y + 9. અહીંયા 3 કોમન નીકળશે. હવે માઈનસ છે એટલે કૌંસની અંદર ચિહ્ન બદલાઈ જશે. શું થઈ જશે? માઈનસ છે તો પ્લસ. તો એક કૌંસમાં y + 9, બીજા કૌંસમાં y - 3 બરાબર 0. તો y + 9 બરાબર 0 તો y - 3 બરાબર 0.
તો y બરાબર -9 અથવા y બરાબર 3. તો આપણે લખીશું કે આમ y ની બે શક્ય કિંમતો -9 અને 3 છે.